નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રદીપસિંહ જાડેજા. ગઈકાલે આપણે છે એ આ પાઠ અંતર્ગત છે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે ચર્ચા કરેલી. ગુજરાતના મેળા અને તેની વિશેષતા શું હતી એ પણ આપણે જોઈએ. અને આ પાઠનો છેલ્લો ટોપિક છે ભારત ભૂમિ અને તેના લોકો. કે ભારતની અંતર્ગત કઈ કઈ પ્રજાતિઓ છે એ બહારથી આવેલી, અહીં વસવાટ થઈ ગયેલી, આ તમામ બાબતે આપણે છે એ ચર્ચા કરશું. સર્વપ્રથમ કોણ આવેલી, આ તમામ બાબતની છે આ મુદ્દા અંતર્ગત આપણે ચર્ચા કરવાની છે. મુદ્દાનું નામ છે ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એકસાથે ઉત્પન્ન થયા. બરાબર ને? આદિમાનવ એટલે કે આપણે એક જંગલી અવસ્થામાં હતા. ઘણા બધા કહે છે કે આપણે પૂર્વજો છીએ વાંદરાના અવતાર છે, એટલે આદિમાનવ જ્યારે આપણે રખડતું ભટકતું જીવન છે પસાર કરતા ત્યારથી ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે છે બંને સ્થળે છે એ માનવ અવશેષો છે પ્રાપ્ત થતા હતા. ભારતના ભાતીગળ વારસો અને સમૃદ્ધિના આકર્ષણને કારણે અનેક વિદેશી પ્રજા ભારત તરફ આકર્ષાઈ હતી. ભાતીગળ અલગ અલગ ધર્મના લોકો રહે છે, એની સમૃદ્ધિને આકર્ષણથી તમને બધાને ખબર પ્રાચીન સમયથી ભારત છે સોને કી ચીડિયા તરીકે છે એ પ્રખ્યાત હતો. ખરેખર મહાનતા પણ જોવા મળતી હતી એમાં. સોલંકી યુગ, ગુપ્ત યુગ ને આ બધાની અંતર્ગત છે ખરેખર છે એ સુવર્ણ યુગની અંતર્ગત છે એ પ્રગતિ છે એ જોવા મળતી હતી. ને આ બધા આકર્ષાઈને છે અનેક વિદેશી પ્રજાઓ છે ભારત તરફ આવેલી હતી. અને તમને બધાને ખબર છે કે ભારતની અંતર્ગત મરી મસાલા, તેજા, મલમલને આની ખૂબ જ માંગ હતી. ધોરણ 9ની અંતર્ગત આપણે આ પોઈન્ટ છે એ ભણી ગયેલા છે. આ બધાની માંગ હોવાને કારણે છે વિદેશી પ્રજા અહીંયા માત્ર વેપાર અર્થે આવેલી હતી અને ધીરે ધીરે છે વેપારની સાથે સાથે અહીંયા સ્થાયી થયા. સ્થાયી થવાના કારણે છે વિદેશી પ્રજા અને ભારતીય પ્રજા વચ્ચે છે એ સમન્વય થયો અને સમન્વયને કારણે છે ધીરે ધીરે છે ભારતની રહેણી કહેણી, ધાર્મિક માન્યતાઓના બધા એનો સ્વીકાર કરતા ગયા અને ધીરે ધીરે છે એનું ભારતીયકરણ થયું. ખાસ યાદ રાખવાનું કે ભાઈ ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. પૂછે કે ભાઈ કઈ પ્રજાતિની ગણના છે ભારતમાં પ્રાચીનતમ એટલે કે સૌથી પહેલાં નિવાસી છે એ જોવા મળતા હતા? તો કોણ છે? તો દ્રવિડો. તો એ પ્રાચીન પ્રજા તરીકે એની ગણના થતી હતી. ઉપરાંત અન્ય 6 જેટલી પ્રજાતિઓ અહીં રહેતી હતી. તેમના વિશે જોઈએ તો અન્ય 6 પ્રજાતિઓ પણ છે ભારતની અંતર્ગત આવેલી હતી. એની આપણે છે પરિચય મેળવી. વિદેશી પ્રજાઓના જૂના અને અન્ય નામના જોડકા તો ઘણી વાર છે એ આવી રીતના આ પાઠની અંતર્ગતથી જોડકું બની શકે છે કે ભાઈ નેગ્રિટીને બીજા કયા નામે ઓળખવામાં આવતા હતા? તો અપસી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલોઇડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નિષાદ અને ભીલી પણ છે સંબોધવામાં આવતું હતું. મોગોલોઇડને કિરાત તરીકે અને આર્યોને નોર્ડિક તરીકે છે ઓળખવામાં આવે છે. તો આપણે ક્રમશઃ છે આ 5 ટોટલ છે પ્રજાતિ 6 જેટલી એના વિશે ચર્ચા કરીએ. એની અંતર્ગત સૌપ્રથમ છે નોર્ડિક, નેગ્રિટી, જેને બીજા કયા નામે ઓળખવામાં આવશે? હપસી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રજા છે એ ક્યાંથી આવેલી? તો ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. પૂછાય કે ભાઈ ભારતના સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ છે? તો પ્રાચીન નિવાસી એટલે કાંઈ રહેતા હતા તો કોણ છે? તો નેગ્રિટીઓ છે. નેગ્રિટોઓ છે એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારત આવેલા હતા. ક્યાંથી આવેલા હતા? આફ્રિકામાંથી છે એ આવેલા. પ્રશ્ન પૂછે છે કે ભાઈ નેગ્રિટિવ છે ક્યાં થઈને ભારત પહોંચેલા હતા? તો આફ્રિકાના બલુચિસ્તાન રસ્તે થઈને છે એ ભારત આવેલા હતા. તેઓ વર્ણે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાખડિયા વાળ ધરાવતા હતા. તો એ રંગે કેવા હતા? શ્યામ રંગના હતા. તમે તસવીરની અંદર જોવો છો તો શ્યામ રંગના છે. 4 થી 5 ફૂટ છે એની ઊંચાઈ છે અને માથેના તમે વાળ તમે જોઈ શકો છો. તો ચિત્રની અંતર્ગત છે એ તમને બતાવી છે કે ભાઈ વાખડિયા વાર છે. જો અહીંયા તમે જુઓ તો વાખડિયા વાર છે એ તમને જોવા મળે છે. તો આ એની શારીરિક લાક્ષણિકતા છે. પૂછે કે નેગ્રિટીની શારીરિક લાક્ષણિકતા હું? તો એ વર્ણ કેવા છે? શ્યામ એટલે કે કાળા રંગના છે.
4 થી 5 ફૂટ હાઇટ ધરાવે છે, એટલે કે ઊંચાઈ ધરાવે છે, અને માથેના વાળ કેવો હોય છે, વાંકડિયા છે, જોવા મળે છે. આ નેગ્રિટીની છે એ શું છે, લાક્ષણિકતા છે. આ ભટકતું રખડતું આ છે સૌથી પ્રથમ છે એ જોવા મળે છે કે ભાઈ ભારતની અંતર્ગત છે એ નિવાસ કરે છે. ભટકતા જંગલી અવસ્થા એ વખતથી જ છે એ આ ભારતની અંદર આપણે જોવા મળે છે. નેગ્રિટીઓ છે એ ભારતની અંતર્ગત આપણે જોવા મળે છે. બીજી પ્રજાતિ છે ઓસ્ટ્રોલોઇડ, જેને નિષાદ તરીકે ઓળખવામાં આવે છે. બીજી પ્રજાતિ છે ઓસ્ટ્રોલોઇડ, જેને નિષાદ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રજા નિગ્રોટી કરતાં થોડીક છે એ વિકસિત હતી. આ પ્રજા અગ્નિ એશિયામાંથી થઈને ભારત આવેલી હતી. ક્યાંથી આવેલી હતી? તો અગ્નિ એશિયા થઈને ભારતમાં આવેલી હતી. એની શારીરિક વિશેષતા પણ પૂછી શકે છે, અથવા તો એમ પૂછે કે ભાઈ શારીરિક લાક્ષણિકતા ધરાવો. તો આના શારીરિક લક્ષણો કેવા હતા? તો તેઓ રંગે કેવા હતા? શ્યામ હતા. લાંબુ અને પહોળું માથું અને ટૂંકું કદ અને ચપટું નાક છે એ આની વિશેષતા હતી. તમે આની અંતર્ગત જોઈ શકો છો. જુઓ કે ભાઈ કેવું છે, તો રંગે શ્યામ, પહોળું અને ચપટું માથું છે. તમે એને જોઈ શકો છો કે ભાઈ લાંબુ અને પહોળું માથું તમે અહીંયા જોઈ શકો છો ભાઈ કે અહીંયા જુઓ લાંબુ અને પહોળું છે એ માથું છે. ચપટું તમે નાક પણ અહીંયા જોઈ શકો છો. તો એની એક શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો છે એ આને નિષાદ કહેતા હતા. કોણ નિષાદ કહેતું હતું? તો ભારતની અંતર્ગત આવેલા આર્યો છે એ આને નિષાદ તરીકે ઓળખતા હતા. અને ભીલી પ્રજા માટે શબ્દ પ્રયોજવામાં આવતો હતો. તો આ ભીલી પ્રજા માટે પણ છે એ આ શબ્દ છે એ પ્રયોજવામાં આવતો હતો. ચપટું નાક છે ધરાવતા હતા. ભીલી પ્રજા માટે શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. આ પ્રકારના લાક્ષણિકતા ધરાવતા છે એ ભારતની અંતર્ગત છે. કોલા, મુંડા, ખાસી અને નિકોબારી અને મ્યાનમારની પ્રજાઓમાં આ પ્રકારના લક્ષણો છે વિશેષ જોવા મળે છે. આ ક્ષેત્રની અંતર્ગત તમે જાઓ તો આ પ્રકારના વ્યક્તિઓ છે શારીરિક લાક્ષણિકતા ધરાવતા છે. તમને છે કોલા, મુંડા, પછી ખાસી જે આસામની અંતર્ગત છે એ આદિવાસી છે એ આ પ્રકારના લક્ષણો છે જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રકારનો ફાળો વિશે છે. પ્રશ્ન તરીકે એક માર્કની અંતર્ગત પૂછાઈ શકે કે ભાઈ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રકારનો ફાળો રહેલો છે? તો ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં છે ઓસ્ટ્રેલિયાનો ફાળો છે એ વિશે જોવા મળે છે. આ સિવાય એની અંતર્ગત કૌશલ્ય છે એ કયા કયા જાણીતા હતા? તો એ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સૂતરા કાપવાનું, વણાટ કામ કરવું વગેરે જેવા કૌશલ્યો માટે જાણીતા હતા. અને કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. એટલે આપણે આ પરથી કહી શકીએ કે ભાઈ ઓસ્ટ્રેલિયાના સમયથી છે એ સૂતરાઓ કપડાં પહેરવાનું છે એ પ્રમાણ જોવા મળેલું છે. ધીરે ધીરે છે વસ્ત્રનો ક્રેઝ છે એ આ પ્રજાતિ દ્વારા છે એ આપણે અંતર્ગત છે જોવા મળેલો છે. એટલે કે ખેતી કરવી, સૂતરો કાપવાનું, વણાટ કામ કરવું વગેરે જેવા છે કૌશલ્ય છે એ ઓસ્ટ્રેલિયાઇડ છે ધરાવતા હતા. અને આ સમયથી આપણે છે એ વસ્ત્ર પહેરવાની ફેશન છે જોવા મળી છે. પછી આપણે ચર્ચા કરીએ તો ઓસ્ટ્રેલિયાના તમે જો શારીરિક લાક્ષણિકતા જોઈ શકો છો કે ભાઈ પહોળું, લાંબુ માથું, ચપટું નાક, રંગે શ્યામ, એની લાક્ષણિકતા છે જોવા મળે છે. ત્રીજી પ્રજા છે દ્રવિડો. તો દ્રવિડો મૂળ ક્યાંના હતા? ભારતના હતા. પાષાણ યુગની સંસ્કૃતિના તેઓ સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જક ગણાય છે. બરાબર ને? કે ભાઈ કેના સર્જકી ગણવામાં આવે છે? તો ભાઈ પાષાણ યુગની, જ્યારે પથ્થરોની જે કાંઈ કામગીરી ચાલતી હતી તે કોના સમય દ્વારા અંતર્ગત છે જોવા મળતી હતી વધારે? કે દ્રવિડ લોકોના સમયની અંદર આ પ્રજાતિઓ છે એ સીધા પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જક છે. જે આપણા ભારત અંતર્ગત મળી આવેલા મોહેંજોના જે સ્થળો છે જો હાલ પાકિસ્તાન અંતર્ગત જોવા મળે છે, આ બધાના સંસ્કૃતિના સર્જક શ્રી દ્રવિડો ગણાય છે. પછી આપણે વાત કરીએ તો દ્રવિડ એ માતારૂપી દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપી પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ આપી હતી. તો દ્રવિડે છે એ માતારૂપી પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા શિવની પૂજાની સમજ છે આપેલી હતી. એટલે આ ભેટ છે એ આપને આપેલી હતી. દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરાઓ પણ તેઓએ આપી હોવાનું મનાય છે. ઉપરાંત પ્રકૃતિ, પશુ પૂજા
વગેરે દ્રવિડોની ભેટ છે, તો ધૂપ દીપ ને આરતી કરવીને આ બધાનું ચલણ છે એ કઈ પ્રજાતિ દ્વારા છે એ આપણે ભારતની અંદર છે એ પ્રવેશવામાં આવેલું હતું. તો દ્રવિડ લોકોએ છે એ આપ્યું હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે, એટલે કે પ્રકૃતિની પૂજા કરવી. કૃષ્ણ લીલાની અંતર્ગત તમે જોયેલા છો કે શ્રી કૃષ્ણ ખુદે પણ પ્રકૃતિની પૂજાની અંતર્ગત છે ગોવર્ધન પર્વતની પૂજાનું છે એ મહત્ત્વ ગોકુળવાસીઓને છે એ સમજાવેલું હતું. આ સિવાય પશુ પૂજા આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ અંતર્ગત તમે જો તો પશુઓની પૂજા કરવાનું પણ મહત્ત્વ રહેલું હોય છે. ઘણાને ટેક પણ હોય છે કે ભાઈ પશુઓને ખવડાવીને પછી ખાય. તો આ પ્રકારની વગેરે ભેટ છે એ દ્રવિડોને દ્વારા છે પ્રાપ્ત થયેલી હતી. ઈંટોના મકાન બાંધીને નગર સભ્યતા વિકસાવનારા હતા, બરાબર ને. તો તમે જો તો એવું હતું, ઈંટોના મકાનોના બાંધકામ અને નગર સભ્યતા વિકસાવનારી કઈ પ્રજાતિ હતી? તો દ્રવિડો હતા. કે ઈંટોનું બાંધકામ કરવું, નગર સભ્યતા આયોજનબદ્ધ નગરોનું બાંધકામ ને કોના સમયની અંતર્ગત થયેલું જાણવા મળે છે? તો દ્રવિડોના સમયની અંતર્ગત જોવા મળે છે. દ્રવિડો માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. દ્રવિડોની અંતર્ગત કઈ પ્રથા પ્રચલિત હતી? તો માતૃમૂલક પ્રથા પ્રચલિત હતી. આપણે અત્યારે વર્તમાન સમયની અંદર આપણા દેશની અંતર્ગત છે પિતૃમૂલક કુટુંબ પ્રથા છે પ્રચલિત છે. પણ મહાભારત કાળની અંતર્ગત તમે ઘણા એવા પાત્ર જોયા હશો જે માતૃમૂલક પ્રથા અંતર્ગત છે પરિચિત આપણે છે એ થતો જોવા મળે છે. તો એની અંતર્ગત તમે જોઈ શકો છો કે કુંતીપુત્ર ભીમ, ગંગાપુત્ર ભીષ્મ, આ બધાય છે વાસુદેવ, દેવકીનંદન, આ બધાય છે માતૃમૂલક, એટલે એની અંતર્ગત છે માતાનું નામ છે એ પાછળ લાગે છે. આજે પણ આ પ્રજાતિની અંતર્ગત છે એ આ પ્રકારના માતૃમૂલક પ્રથા છે એ પ્રચલિત છે. પછી જોઈએ તો આકાશી ગ્રહો, હોળી તરાપા, કાતવું, વણવું, રંગવું વગેરે કલા ક્ષેત્રોમાં સારો વિકાસ સાધ્યો હતો. તેઓ આંતરજ્ઞાતિ લગ્ન સંબંધો પણ પ્રયાસ હતા, બરાબર ને. આંતરજ્ઞાતિ લગ્ન એટલે કે પોતાની પેટા જ્ઞાતિમાં લગ્ન કરવા, આ પ્રથા છે એ સમયની અંતર્ગત છે ચાલતી હતી. એનો કૌશલ્ય છે કઈ કઈ કલાની અંદર? તો આકાશી ગ્રહોને સારી રીતે ઓળખી શકતા, હોળી તરાપી, કાતવું, પછી વણાટકામ અને રંગો, આ બધાની અંતર્ગત છે પારંગત હતા. તીર, ભાલા, તલવાર એમના શસ્ત્રો હતા, બરાબર. એના શસ્ત્રની અંતર્ગત કેવા હતો? તીર, ભાલા અને તલવાર એમના શસ્ત્રો છે જોવા મળતા હતા. ખેતીના ઉપયોગમાં થતા સૂત્ર કાપડ બનાવવા અને ઓજારોનો સુપરિચિત હતા, એટલે કે ભાઈ ખેતીના ઉપયોગમાં થતા સૂત્રો કાપડ બનાવવાની અંતર્ગત જે હથિયારોનો ઉપયોગ થતો એનાથી સારી રીતે એ લોકો પરિચિત હતા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ મુખ્ય 4 ભાષા છે. તો આર્યનું પ્રભુત્વ વધતા છે આ ઉત્તર ભારતની અંતર્ગત પણ છે એનું પ્રભુત્વ છે એ જોવા મળતું હતું. પણ આર્યોના આવવાથી ઉત્તર ભારતમાંથી જે ધીરે ધીરે ખસતા માત્ર હાલ દક્ષિણ ક્ષેત્રની અંતર્ગત છે એ આ પ્રજાતિ આપને જોવા મળે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંતર્ગત પણ છે આ એક પાત્ર આવે છે, તમે એ સારી રીતે જોયેલું હોય છે. તો આજે દક્ષિણ ભારતની દ્રવિડ કુળની મુખ્ય કેટલી ભાષા છે? 4 ભાષા છે દ્રવિડ કુળની મુખ્ય ભાષા છે. વિકલ્પની અંતર્ગત છે પૂછાઈ શકે કે ભાઈ દ્રવિડ કુળની મુખ્ય કેટલી ભાષાઓ છે? તો દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાનો સમાવેશ કરવામાં આવે છે. તો કઈ કઈ એની ભાષા છે? તો પહેલી તમિલ, એટલે કે તમિલનાડુની અંતર્ગત છે જોવા મળે છે. તેલુગી, કન્નડ અને મલયાલમ. તેલુગી છે આંધ્રપ્રદેશની અંતર્ગત જોવા મળે છે. કન્નડ છે કર્ણાટક અંતર્ગત, અને મલયાલમ છે એ કેરળ અંતર્ગત બોલાતી ભાષા છે. તો આ 4 ભાષા છે દ્રવિડ કુળની સૌથી જૂની છે. એમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તો દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા છે તમિલ છે. સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તો તમિલ. એક માર્કની અંદર પૂછે કે દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તો તમિલ છે. જેવી ભાષાઓ બોલતા લોકો ભારતની અંદર આજે પણ છે એ લોકો વસવાટ કરે છે. પછી અન્ય પ્રજાઓની અંતર્ગત મોગોલોઇડ. તો મોગોલોઇડ આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવેલી હતી. એટલે ઉત્તર પશ્ચિમની અંતર્ગત થઈ તમને બધાને ખ્યાલ છે ભારતનો નકશો તમે જોયેલો છે કે ભાઈ ઉપરના સાઈડની અંતર્ગત ચીન, ત્યાંથી ચીનમાંથી થઈને તિબેટ થઈને ભારતની અંતર્ગત છે એ આ પ્રજાતિ આવેલી છે. આ પ્રજાએ ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કરે છે. તો આજે પણ હાલ આ અસમની અંતર્ગત, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં આ
પ્રજાતિઓ છે વસવાટ કરે છે. શારીરિક વિશેષતા એની છે વર્ણ પીળો છે, ચહેરો ચપટો છે, ઉપસેલા ગાલ હોય છે, બદામ આકારની આંખો હોય છે, આંખો ધરાવતા હોય છે, અને આ પ્રજા ચીનમાં જોવા મળે છે. અને અન્ય પ્રજાતિઓ છે એને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મોગોલિટને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો મોગોલિટને અન્ય કિરાત તરીકે ઓળખવામાં આવે છે. પછીની પ્રજા છે અલ્પાઇનાઇડ, ડિનારિક અને આર્મોનોઇડ. તો આ પ્રજા મધ્ય એશિયામાંથી આવેલી છે. તો આ પ્રજા ક્યાંથી આવેલી છે? મધ્ય એશિયામાંથી. આ ત્રણેય જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ ત્રણેય જે જાતિ છે એ એક સમાન ભૌતિક ગુણધર્મ છે એ ધરાવે છે. એટલે કે આપસની અંદર થોડો ઘણો છે એ બધાની અંદર એક સામ્યતા છે એ જોવા મળે છે. આ પ્રજાઓના અંશો મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ત્રણેય પ્રજાતિના લક્ષણો છે એ મહારાષ્ટ્રની અંતર્ગત, બંગાળની અંતર્ગત, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે એ આ પ્રજાતિનું છે એ પ્રભુત્વ વધારે જોવા મળે છે. પછી આર્યો, જેને નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન કાળમાં હિન્દુ આર્ય કહેવાતા હતા. તેની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવત અપાયું હતું. તો પ્રાચીન કાળની અંતર્ગત આર્યોને છે એ હિન્દના આર્ય તરીકે કહેવાતા હતા. તેની વસ્તી જે પ્રદેશના જે ક્ષેત્રની અંદર જે વસવાટ કરતી એ આખા ક્ષેત્રને ક્યાં નામ આપવામાં આવ્યું હતું? આર્યવત અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્યોની વસ્તી વાયવ્ય ભારતમાં હતી, બરાબર. એટલે કે હાલનું પાકિસ્તાન ને એ બધા ક્ષેત્રની અંદર છે એ આર્યો રહેતા હતા. ત્યાંથી ધીરે ધીરે છે ભારત તરફ ખસતા આવ્યા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેમને સપ્તસિંધુ નામ પણ આપેલું હતું. એટલે ત્યાં 7 નદીઓનો સંગમ હતો. હાલ સરસ્વતી ત્યાં ઉપલબ્ધ છે નહીં. એના કારણે સપ્તસિંધુ નામ આપવામાં આવેલું હતું. તેઓ પૂર્વ મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી છે વિસ્તાર વધારેલો હતો. તો પૂર્વમાં મિથિલા એટલે કે બિહારથી શરૂ કરીને આંધ્રપ્રદેશ ક્ષેત્ર સુધી છે એનો વિસ્તાર છે વધારેલો હતો. આર્ય ભરત, રાજા કે ભરત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભારતખંડ અને ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગેલો હતો. આ આર્ય છે આર્યવ્રત ભરત રાજા અને ભરત રાજાના નામ પરથી છે એ ભારત નામ છે એ પાડવામાં આવેલું છે. નકર એને ભરતભૂમિ, ભારતખંડ, ભારત વર્ષ અને ભારત જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. કેને? તો ભારત દેશને. તો આ આર્યના રાજા ભરત મુનિ એના નામ ઉપરથી છે આ દેશનું નામ છે એ ભારત પડેલું છે. આર્યોની વિશેષતા, લાક્ષણિકતાઓ છે એ થોડીક છે આપણે જોઈએ તો એની ભાઈ લાક્ષણિકતા છે શું જોવા મળતી હતી? તો આર્યની વિશેષતા અથવા લાક્ષણિકતા તો અન્ય પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજાતિ હતી, બરાબર ને. અત્યારની જેટલી આપણે પ્રજાતિ જોઈએ એમાં સૌથી વધારે વિકસિત જો કોઈ પ્રજાતિ હોય તો આર્યો છે. સાથે સાથે પ્રકૃતિ પ્રેમી પણ હતા, બરાબર ને. આ આર્યો છે પ્રકૃતિ પ્રેમી પૂછાય પ્રશ્ન 2 માર્કની અંદર. શા માટે આર્ય છે પ્રકૃતિ પ્રેમી હતા? તો પ્રકૃતિ પ્રેમી છે આર્યો હતા. વૃક્ષો, નદીઓ, પહાડો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા, બરાબર. આ પ્રકૃતિ પ્રેમી હતા. અને એમ પણ કહેવામાં આવે છે કે ભાઈ વૃક્ષની પૂજા કરતા, નદીઓની પૂજા કરતા, પહાડોની પૂજા કરતા, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની છે પૂજા આરાધના છે એ કરતા હતા. શ્રી કૃષ્ણ લીલાની અંદર તમે જોયેલું છે કે જ્યારે વરસાદને રીઝવવા માટે છે એ નંદ બાબાની છે વરસાદની પૂજા કરતા હતા. ત્યારે શ્રી કૃષ્ણ ખુદે છે એ પહાડો એટલે કે પર્વત, ગોવર્ધન પર્વતની છે પૂજા કરવાનું પણ છે એ સૂચવેલું હતું. એટલે કે આર્યો છે પ્રકૃતિ પ્રેમી હતા. તેમણે સ્તુતિઓની રચનાઓ પણ કરેલી હતી. સ્તુતિઓ, અલગ અલગ પ્રકારની સ્તુતિઓ છે. તમે બધાને ખ્યાલ છે ગણપતિ દાદાનું આહ્વાન કરવાનું હોય એની સ્તુતિઓ પણ રચવાનું છે મોટાભાગેનું કાર્ય છે એ આર્ય દ્વારા કરવામાં આવેલું છે. આ સિવાય વેદોનું પણ રચના છે એ આર્યોના સમયની અંદર થયેલી હોવાનું મનાય છે. ધાર્મિક વિધિઓનો ઉદ્ભવી અને યજ્ઞ યાજ્ઞિકની ક્રિયા પણ ભારતમાં શરૂ થયેલા. આર્યના સમયની અંતર્ગત છે એ ધાર્મિક વિધિઓ પણ ઘણી બધી ઉદ્ભવેલી હતી. ક્રિયાકાંડ, કર્મકાંડ એટલે યજ્ઞ યાજ્ઞિકની ક્રિયાઓ પણ ભારતની અંતર્ગત શરૂ થઈ. યજ્ઞ કરવા આ બધી પ્રક્રિયા છે એ આર્યોના સમયની અંતર્ગત છે શરૂઆત થયેલી હતી. તમે એની તો જોઈ શકો છો ને સારી લક્ષણની અંતર્ગત છે એ આ પ્રકારના આર્યો જોવા મળે છે.
પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીકરણ કઈ રીતે થયું તે જણાવો. તો આ પ્રશ્ન 3 માર્કની અંતર્ગત 2 માર્કની અંતર્ગત પૂછાઈ શકે કે હવે પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાઓનું છે એ ભારતીયકરણ કઈ રીતે થયું, કઈ રીતે ભારતની અંતર્ગત એ ભળી ગયા, એની વિશેષતા છે તમને આ પ્રશ્ન અંતર્ગતના જવાબમાં આપવામાં આવેલી છે. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવીને એક સંસ્કૃતિનું સમન્વય સંસ્કૃતિનું નિર્માણ થયું. બરાબર. ભારતમાં આવેલી વિવિધ પ્રજાતિઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો જે સારી બાબત છે ભારતના લોકોએ પણ અપનાવી અને વિદેશી પ્રજાએ ભારતની અંદર જે સારી લાક્ષણિકતા જે સારા ગુણો લાગ્યા એ પણ છે એ વિદેશી પ્રજાએ છે અપનાવી હતી. અને આમ બંને સંસ્કૃતિનું સમન્વય એટલે કે ભેગી થઈ બંને સંસ્કૃતિઓ અને એના કારણે એક સંસ્કૃતિની નવી સંસ્કૃતિનું નિર્માણ થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે છે આ બધી જે વિદેશી પ્રજાતિઓ એ ભારતમાં સમયાંતરે થોડોક સમય પસાર કરીને છે આ બધી જાતિઓ વચ્ચે છે આંતર સંબંધો છે એ કેળવવામાં આવ્યા, આંતર સંબંધો બાંધવામાં આવ્યા. તો કયા કયા સંબંધો? તો લગ્ન સંબંધો, તો એકબીજા વિદેશી અને ભારતીય લોકો છે એકબીજા સાથે લગ્ન સંબંધ બાંધ્યા, કૌટુંબિક સંબંધો બનાવ્યો, ભાઈ બહેન અન્ય નાતાઓ છે, રોટી વ્યવહારના બધા પ્રકારના વ્યવહારો ધીરે ધીરે શરૂ કર્યા, સામાજિક અને આર્થિક સંબંધો પરસ્પર છે બંધાતા ગયા અને તેઓ સૌ ભારતીય બની ગયા. એટલે ધીરે ધીરે છે આ બધાના આંતર સંબંધો બાંધવાને કારણે સામાજિક અને આર્થિક વ્યવહારો થવાને કારણે છે આ એક ભારતીય બની ગયા. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો અને ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતો ગયો. એટલે આ બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી હતી, અનેક ભાષાઓ હતી, અનેક વિચારો પણ તમે જુઓ, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતો ગયો. એટલે ધીરે ધીરે બધું એકબીજામાં ભળતું ગયું. પ્રારંભિક કાળથી આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. પ્રારંભિક એટલે શરૂઆતથી લઈને આજ દિન સુધી છે એ એક સમન્વય સંસ્કૃતિનું નિર્માણ થયું. ધીરે ધીરે છે એકબીજાની અંતર્ગત છે એ ભળતા ગયા. ભારતના ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો અને ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો અને આ પ્રજા પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અને તેમનું ભારતીયકરણ થયું. અને આ વિદેશી પ્રજા આપણી સાથે એટલું બધું હળીભળી ગઈ કે પોતાનું કોઈ પણ સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું નહીં અને ધીરે ધીરે છે એ ભારતની અંતર્ગત છે એનું ભારતીયકરણ થઈ ગયું. આ વિદેશીઓના ભારતીયકરણમાં ધર્મ મુખ્ય ભાગ ભજવ્યો હતો. પૂછાય કે ભાઈ વિદેશી પ્રજાનું ભારતીયકરણની અંદર સૌથી જો અગત્યનો ભાગ ભજવ્યો હતો કોને? તો ધર્મ છે એના કારણે છે આ વિદેશી પ્રજાનું ભારતીયકરણ છે થયેલું જોવા મળે છે. જ્યારે સિકંદરે છે ગ્રીકના મિલેન્દર ઉપર જ્યારે આક્રમણ કર્યું ત્યારે મિલેન્દર નામ પાડીને છે ભારતની અંતર્ગત છે એને અનુકરણ કરેલું હતું. દાખલા તરીકે જો તો કૃષણ સમ્રાટ કનિષ્ક પ્રથમે બૌદ્ધ ધર્મ અપનાવી તેના પ્રચાર અને પ્રસારમાં નોંધપાત્ર ફાળો આપેલો હતો. કનિષ્ક સમ્રાટ છે એને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી એને અપનાવીને છે એના પ્રચાર અને પ્રસારની અંતર્ગત છે એને સારો એવો ભાગ ભજવેલો હતો. નકરી ગ્રીક હતો અને એને ભારતીય સંસ્કૃતિ છે અપનાવેલી હતી. પછીનો છેલ્લો પોઈન્ટ છે વારસાનું જતન અને સંરક્ષણ. કે ભાઈ ભારતના જે પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસા છે એનું જતન અને સંરક્ષણ કરવું હાલ જરૂરી બની ગયું છે. કારણ કે હાલની અંતર્ગત છે ઘણા વારસાના સ્થળો છે એ નષ્ટ થઈ જવાને આરે છે. એટલે એનું સાચવણી થાય, એનું જતન થાય, એનું સંરક્ષણ થાય એ પણ જરૂરી છે. એટલા માટે એના થોડાક મુદ્દાઓ પણ અહીં આવરી લેવામાં આવેલા છે. ભારતના વારસાનું સાચવવું એ ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. તો દરેક નાગરિકની પવિત્ર ફરજ શું છે કે ભારતના વારસાને સાચવવો. જે પુરાણો છે એ બધા એના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજો પણ જણાવેલી છે કે આપણા જે ઐતિહાસિક મૂલ્ય ધરાવતા અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે એટલે કે એને સાચવે એ માટે પણ બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજો છે એ જણાવેલી છે. તમે દરેક પાઠ્યપુસ્તકની અંદર છે આ મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે. કુલ 11 જેટલી છે એ મૂળભૂત ફરજ છે. છેલ્લે લગીન છે એ મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે.
પણ એમાં કેટલીક અગત્યની છે 2 થી 3 એ તમને અહીં આપવામાં આવેલી છે એની અંદર. તો પ્રશ્ન તરીકે પૂછે કે ભાઈ આપણા ભારતીય બંધારણ અનુચ્છેદ ક્યાં અંતર્ગત છે નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલી છે? તો આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક મુજબ. કેના મુજબ? 51 ક અથવા તો ABCDના સંદર્ભની અંતર્ગત પૂછે તો એ આવી શકે છે. એટલે અનુચ્છેદ 51 ક મુજબ ભારતમાં નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલી છે. પૂછાય કે ભાઈ ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ છે ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલી છે? તો મૂળભૂત ફરજ છે અનુચ્છેદ 51 ક મુજબ છે દર્શાવવામાં આવેલી છે. તેમાં પણ છ, જ અને ટ અર્થાત એને જો કલમવારી પ્રમાણે આપવામાં આવે તો 6, જ, ટ અને એકડાના પ્રમાણના સંદર્ભની અંતર્ગત આપવામાં આવે તો 6, 7 અને 9માં દર્શાવ્યા મુજબ છે આપવામાં આવેલી છે. એની અંતર્ગત કલમ નંબર 6 તો એને 6 પણ કહી શકાય અને 6 પણ કહી શકાય. આની અંદર આપણી સમન્વય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેને જાળવણી કરવાની ફરજ છે. એટલે કે આપણા સાંસ્કૃતિક વારસાને મૂલ્ય સમજીને છે તેનું જતન કરવાની આપણી પ્રથમ ફરજ છે. એની સમૃદ્ધિ છે એ જોઈ લેવાની કે ભાઈ કેટલું અગત્યનું છે ને અગત્યનું હોય કે ન હોય પણ એ વારસાના સ્થળ તરીકે છે એ જાળવવી આપણી બધાની ફરજ છે. બીજું, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે. તો અને ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો ભાઈ કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેને સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે. એટલે ટૂંકમાં છે કુદરતી પર્યાવરણનું જતન કરવું. કુદરતી પર્યાવરણ એટલે કે જંગલો, તળાવ, નદીનો, પશુ પક્ષીઓનો છે એની સાર સંભાળ રાખવી અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવી. અનુકંપા એટલે કે દયા, દરેક જીવો પર છે દયા રાખવી એ આપણી ફરજ છે જોવા મળે છે. પછી ટ મુજબ જોઈએ તો જાહેર મિલકતનું રક્ષણ અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જાહેર મિલકત એટલે કે એવી મિલકત રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ આ બધી જાહેર મિલકત છે લોકો ઉપયોગ કરતો હોય એ જાહેર મિલકતને આપણે રક્ષણ પણ કરવાનું છે ને હિંસાનો ત્યાગ કરવાનો છે. એટલે કે કોઈને પણ છે મન, વચન અને થી છે કોઈને મારવાના નથી. એટલે હિંસાનો ત્યાગ કરવાનો છે એ આપણા 51 ટ મુજબ છે દર્શાવવામાં આવે છે. એટલે કે મૂળભૂત વારસાનું જતન અને સંરક્ષણ મુજબ છે આ 3 અગત્યના પોઈન્ટ છે આવરી લેવામાં આવેલું છે. તો આ પાઠની અંતર્ગત છે આપણે પ્રસ્તાવના, પછી વૈવિધ્યસભર વારસો, સંસ્કૃતિનો અર્થ, પછી ભારતીય સંસ્કૃતિના કેટલા પ્રકાર, વારસાના કેટલા પ્રકાર પડે છે એની ચર્ચા કરી. 2 પ્રકાર પડે છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એની પણ ચર્ચા કરી. આ સિવાય એના જે પેટા પ્રકાર છે ભૂમિ દૃશ્ય, નદીઓ, વન્યજીવો, વનસ્પતિ જીવો એની પણ આપણે ચર્ચા કરી. પછી બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો, એની વ્યાખ્યા, કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, ક્યાં ક્યાં સ્થળેથી છે એના અવશેષો મળી આવેલા છે, કઈ કઈ મહત્ત્વની શોધ ભારતે કરી છે એની પણ ચર્ચા કરી. ગુજરાતના સાંસ્કૃતિક વારસાઓ વિશે પણ આપણે છે એની ચર્ચા કરી. ગુજરાતની અંદર યોજાતા મેળાઓની પણ ક્યાં ક્યાં ભરાય છે એની વિશેષતા પણ છે જાણવાનો પ્રયત્ન કર્યો. પછી ભારત ભૂમિની અંતર્ગત કેટલા વિદેશી પ્રજાતિઓ એની પણ ચર્ચા